નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે છું અને આપ સૌ જાણો છો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. છાવણી ઉપર ખેડૂતો બેઠા હતા અને આજે એ છાવણીનો 13મો દિવસ છે. ગઈકાલે ખેડૂતો કલેક્ટર કચેરીએ ગયા અને કંપની સાથે એમની જે ચર્ચાઓ થઈ છે, વાતચીત થઈ છે અને હવે ખેડૂતોએ શું નિર્ણય લીધો છે આપણે એ ચર્ચા કરવાની છે. આજે બધા ખેડૂતો અહીંયા છાવણીએ બેઠા છે. કેમેરામેનને વિનંતી કરું કે પાછળ જેટલા બધા ખેડૂતો બેઠા છે પહેલા તો એને બતાવવામાં આવે. આ બધા જે ખેડૂતો છે કે જેમણે વળતર માટે લડત આપી હતી, પોતાનો હક માગી રહ્યા હતા અને આપણું બંધારણ આપણે હક આપે છે. આપણું બંધારણ આપણે શોષણ થતું હોય તો અવાજ ઉઠાવવાનો હક આપે છે, ખોટું થતું હોય તો એનો વિરોધ કરવાનો હક આપે છે. તો આ બધાય ખેડૂતો જે છે એને દ્વારકામાં તો પેલા આંદોલન એટલે બહુ મોટી વાત છે. મેં પહેલાંય કીધું છે ને આજુય કહું છું કે આ દ્વારકાના ઇતિહાસમાં આ ખેડૂતોએ જેટલાએ મહેનત કરી છે, જેણે પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો છે, એની મહાનતા તો જોઉં તમે. એ ખેડૂતોની મહાનતા એટલી કે એણે બિન રાજકીય લડત આપી છે. એ એવું બિલકુલ નથી ઈચ્છતા કે અમારા ધારાસભ્ય કે અમારા સાંસદને નુકસાન થાય. અમારો ખાલી મુદ્દો એટલો છે, અમારી માંગ કંપની પાસે છે, GSPL પાસે છે. અમે કોઈનો વિરોધ નથી કરતા કે કોઈનો સપોર્ટ નથી કરતા. અમને અમારો હક આપવામાં આવે અને ગુજરાતના કોઈ પણ ખૂણે ખેડૂતો સાથે અન્યાય ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. એટલા માટે નહીં આવે કારણ કે આમાં કાલે એક ભાઈએ બહુ સરસ વાત કરી હતી મને કે બેન, અહીંયા ખેડૂત બેઠા છે ને, તમે એને પૂછજો જે માત્ર ખેતી કરે છે, બીજો એને કોઈ ધંધો નથી, ચા પાણીની હોટલ કે કાંઈ નહીં, જે માત્ર ખેતી કરે છે ને એને પૂછજો, એને કોઈ દી 1 વીઘા એના જીવનમાં જમીન નથી લઈ ગઈ, 1 વીઘો જમીન નથી લઈ ગયા. એટલે આ બધા ઈ ખેડૂતો છે. મારી બાજુમાં જે આ ભાઈ બેઠા છે એમને 1 વીઘો જમીન નથી, એ જમીન ભાગમાં વાવે છે. મોટો પરિવાર છે, એ બધાનું ગુજરાન ચલાવવા માટે એમની એકમાત્ર આજીવિકા આ જમીન છે. હવે એને ભાગામી જમીનમાં કોઈ બીજાની માલિકીની જમીનમાં પાઇપલાઇન પસાર થાય, પણ એટલું દુઃખ થાય છે કે છેલ્લા કેટલાય વર્ષથી એકને એક જમીન ભાગમાં રાખે છે. હવે એ જમીન એને પોતાની જમીન જેવી લાગે છે અને એની રોજીરોટી છે. ત્યારે હવે ખેડૂતોએ શું નિર્ણય લીધો છે આપ સૌ જાણો છો કે GSPL કંપની જે ગેસ પાઇપલાઇન પસાર કરી રહી છે એમાં અંદાજિત 32 જેટલા ગામોનો સમાવેશ થાય છે કે જ્યાંથી આ પાઇપલાઇન પસાર થવાની છે. જામનગરના અંદાજિત 3 અને દેવભૂમિ દ્વારકાના 29 જેટલા ગામો. હું જાણું છું કે દેવભૂમિ દ્વારકાના ખેડૂતોના અનેક પ્રશ્નો છે. હું જાણું છું કે દેવભૂમિ દ્વારકા નજીક એરપોર્ટ આવવાનો છે, ત્યાંના ખેડૂતોના પ્રશ્ન છે. હું જાણું છું કે હમણાં એક પાટાઓ નીકળવાના છે એના પ્રશ્નો છે, થાંભલાઓ નીકળવાના છે એનો પ્રશ્ન છે. પણ એવું લાગે છે કે GSPL મુદ્દે હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોએ જે લડત આપી એનું પરિણામ એમને દેખાયું છે. ખૂબ લડત અને પહેલી વખત હતું એટલે સાહસ જેણે કર્યું છે ને, પહેલાં તો એને સાહસને ખૂબ ખૂબ હું બિરદાવું છું. કેમ કે શરૂઆત કરવી ને એ જ બહુ મોટી વાત છે ને બહુ અઘરી વાત છે. એમાં આપણે પહેલાં તો ખેડૂતનો પ્રશ્ન આવે એટલે સૌથી પહેલાં આપણે એમ કહેતા આપણામાં જ એકતા નથી. તો અહીંયા જે ખેડૂતો નાત જાતના વાડા ભૂલીને ભેગા બેઠા, એક થાળીએ જઈમાં, આટલી મસ્ત મોટી થાળીઓ મેં જોઈ હતી, એમાં બધા 3-4 ખેડૂત એક ભેગા જમતા હતા. દાતાની એ છાવણીને અહીં બધાય મને એ કહી રહ્યા છે કે બેન છાવણી છોડીને જવાનું મન નથી થતું, મારો જીવ અહીં લાગી ગયો હવે. એટલે એ બધાયની એકતા અહીંયા દેખાણી અને કદાચ છાવણી મને એવું લાગે રોજ આજે 13 દિવસ થયા 200-250 આસપાસ ખેડૂતો રોજ આવતા હતા. પણ એ 200-250 ખેડૂતોએ એ કરીને બતાવ્યું કે જે આજ દિવસ સુધી દેવભૂમિ દ્વારકાના ઇતિહાસમાં નથી થયું. જયરાજભાઈ છે જે આ ખેડૂત આંદોલનની આગેવાની લીધી હતી અને બીજા બધાય ખેડૂતો, આ બધાયનો સિંહ ફાળો છે જે રોજ બેસવા આવતા અને એમણે બધાએ ચા પાણીની વ્યવસ્થા જાતે કરી, જમવાની વ્યવસ્થા જાતે કરી, રોજ અલગ અલગ જમવાનું. ભલે લડત આપતા હતા, દુઃખદ વાત હતી, પણ હિંમત એટલી હતી અને શાંતિથી આમ સગા ભાઈઓ બેઠા હોય ને એમ બધા બેઠા હતા. બાજુમાં કરણભાઈ છે, એ બધા નાની ઉંમરના ખેડૂતના દીકરા છે. તો એટલો હર્ષોલ્લાસ સાથે અને કેશુબાપાને બિલકુલ ના ભૂલી શકાય કેમ કે આ બધાના વડીલ હતા ને ખૂબ પ્રેરણા આપી હતી. 2 દિવસ પહેલા એમનું એક્સિડન્ટ થયું તો એ બિચારા 2 દિવસ ના આવી શક્યા, પણ એને ભારોભાર એનો અફસોસ છે. અને આ ખેડૂતો એટલો એમને ટૂંકમાં એના પ્રત્યે એટલો પ્રેમ છે કે રાત્રે કેશુબાપાને મળવા માટે બધા કલેક્ટર કચેરી સીધા એમના ઘરે ગયા અને એને એટલો ઉત્સાહી આખાય પોતાના આજુબાજુના કુટુંબ, કાકા બાબા, બધા પરિવારને બોલાવીને બેઠા હતા.
એટલે આ એક હરખ છે, ખેડૂતો માટેની લાગણી છે, ઉત્સાહ છે અને ખરેખર કોઈ પણ સ્વાર્થ વગર ખેડૂતો માટે ખેડૂતોને મદદરૂપ થવાની એ લાગણી અને ભાવના છે. હવે વધારે વાતચીત ન કરતા આપણે સીધું જયરાજભાઈને જ પૂછીએ. જયરાજભાઈ, હવે ખેડૂતોએ શું નિર્ણય લીધો છે? નિર્ણય તો હવે જો સરકારશ્રીમાંથી અમારા સાંસદ પૂનમબેન માડમ અમને બધાને એવું આશ્વાસન આપ્યું છે. અને અમે જે આજે હાલની અંદરમાં આજે અમારો 26મો દિવસ ને છાવણીનો 13મો દિવસ. આશ્વાસન આપતા એમ કીધું છે કે કામ બંધ રહે જ્યાં સુધી ખેડૂતોને પંચક્યાસ ના થાય, એટલે કે ચૂના માર્કિંગ ના થાય ત્યાં સુધી કામ બંધ રહે. અને વળતર સ્વરૂપે ક્રેન ઇન્ડિયા જે 37,500 2012માં ચૂકેલ હતા એનાથી 3 ગણા. એટલે એની ગાઈડલાઈન મુજબ ઉપર ગાંધીનગર મિટિંગો થાય ને એ પછી રજૂઆત વળતરનો ભાવ અમને બધા ખેડૂતોને કહે ત્યાં સુધી કામ નહીં કરે એનું અમને આશ્વાસન આપેલું છે. બીજું કોઈ તમે સમય નક્કી કર્યો છે કે આટલા દિવસમાં નિર્ણય આવશે એવું કંઈ? એવું કાલે મિટિંગની દ્વારા એમ કીધું કે 18 થી 20 તારીખ સુધીની અંદરમાં વળતરનું કાંઈ પણ નક્કી થાય. પણ એનાથી મોટી વાત એ છે કે એને એમ કીધું છે કામ બંધ રહે તો કદાચ બધા એની આગેવાની બધા એની હેઠળ હોય, કદાચ એને આગળ પણ ક્યાંક ઉપર પૂછવાનું હોય તો વાંધો નહીં, જેટલાથી પૂછી લઈએ, અમને કોઈ જાતનો કંઈ વાંધો નથી. પણ વહેલી તકે આનું નિર્ણય આવે ને ખેડૂતને બધાને ખબર પડે રિયલની અંદરમાં કે 2012માં આટલા ભાવ હતા તો 2026માં નવો ભાવ કયો બહાર પાડે છે ને ક્યાંક કેટલા ગામડા આવે છે એ બધાનું એનું વળતર કેટલું મળશે એ નક્કી થાય. બીજું કે જીએસપીએલના જે અધિકારીઓ છે કાલે એ પણ મિટિંગમાં હતા. પટેલ સાહેબ જેમની સાથે આપણે પહેલાં ખૂબ ચર્ચાઓ કરી છે આખો દિવસ. એ દાતા જ્યારે છાવણી હતી ત્યારે આખો દિવસ પોલીસ અને ખેડૂતો વચ્ચે જીએસપીએલના અધિકારીઓ ઊભા હતા. અનેક ચર્ચાઓ વિચારણાઓ પણ કોઈ નિર્ણય નહીં આવ્યો. તો કાલે જીએસપીએલના અધિકારીઓ તરફથી શું જવાબ મળ્યો? જીએસપીએલના અધિકારી એ કંપનીનું નામ છે એની કંપની નામ છે મેઘા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આ કોન્ટ્રાક્ટ મળેલ છે. જીએસપી તો એ સરકારી કંપની હશે, પણ કાલે પણ અમને ખબર પડી કે આ મેઘા કંપનીને આ કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે. એ કોન્ટ્રાક્ટની અંદરમાં અમારા ગુજરાતના એક વ્યક્તિ અહીંના છે જેને આ ભૂલ કરી છે. એ કાલે કચેરીની અંદર પણ વાત થઈ, જાય મિટિંગ સભા હતી ન્યાય કે તમારી ભૂલના કારણે સાંસદશ્રીને ધારાસભ્યને અમારે બધાને લેટર લખવા પડ્યા. જે એને ભૂલ મોટામાં મોટી કરી છે એ ગઈકાલની ભૂલ હતી, જેના કારણે અમે સાંભળ્યું, અમારા હગા કાને સાંભળ્યું ને હગા કાને અમે આંખે જોયું અને કાને સાંભળ્યું. તો એની અંદરમાં જે પટેલ સાહેબની વાત કરી તો પટેલ સાહેબથી હોદ્દેદારો 5 વ્યક્તિઓ મોટા હતા. પટેલ સાહેબ તો એમ કહું કે એ અમારા વાળી મિડલ ક્લાસ નહીં, આવું છેલ્લા ક્લાસના વ્યક્તિ કહેવાય. અને પટેલ સાહેબનું ઈગો વધતા હતા. મેં ખરેખર કાલની તારીખમાં જોયો, આજ સુધી જે અમે 26 દિવસની અંદરમાં એના મોઢેથી કોઈથી મુસ્કાન ન ગઈ. અને એને જે રૂઆબ હતો જીએસપીએલનો એ રૂઆબ કોઈ દી ના ગયો. પણ અમારા ખેડૂતની એકતા અને આજે જે અમારા સાંસદે એને બધાને કીધું એ પ્રમાણે એનો ઈગો હોય ને હટ કરી નાખ્યો. 1 2 3 થઈ ગયું એનું ઇંગ્લિશમાં કહી તો, કેમ કે જેવા ક્લાસ એ વાત કરવી પડે. 1 2 3 કહું તો અમારે ગુજરાતીને થાય અને 1 2 3 કહું તો આ જીએસપીએલ અધિકારીને લાગુ પડે. એટલે ખાસ કે પટેલ સાહેબને એનું કાલ કોઈ જાતનું કંઈ વર્ચસ્વ જ નહોતું કે આ પિક્ચરની અંદરમાં એક પડદા પાછળનો કલાકાર હોય ને એવી રીતના ખાલી એની ભૂમિકા હતી. બીજું કે અત્યાર સુધી ખેડૂતોને નુકસાન કેટલું થયું જયરાજભાઈ? આપણે જોયું કે જીસીબીઓ ને બધું ખેતરમાં ચલાવવામાં આવ્યું હતું, તો એ નુકસાન કેટલું છે? અત્યાર સુધીમાં તમે અંદાજિત 9 કિલોમીટર એટલે કમસે કમ 18 થી 19 વીઘાની અંદરમાં 18 થી 19 વીઘાથી વધારે કહી શકું, કેમ કે માપવાનો મારી પાસે કોઈ અંદાજો નથી. પણ કિલોમીટરની દિશાની અંદરમાં 8 થી 9 કિલોમીટર સુધીમાં બધાનું અત્યારે 20 મીટરની અંદરમાં પાક બહુ ખરાબ રીતે હાલતમાં એનો પતાવી દીધો છે. સમજો કે કોઈ ખેડૂતને એના પાસે બિયારણના પૈસા હોય, કોઈ ખેડૂત પાસે ન હોય, જેમ તેમ કરીને બિયારણ લીધું હોય તો આજે એને આવી કપરી પરિસ્થિતિની અંદરમાં સરકારના નિયમ અનુસાર એને બગાડે ને ત્યારે એની પહેલાં ચૂકવણું કરીને પૈસા કામ કરવા દેવાનું હતું. તો હવે એમ કીધું છે કે હવેથી સ્ટાર્ટ કરશે કામ, અહીં નક્કી કરશે એટલે અઠવાડિયાની અંદરમાં એને અહીંયા વળતર ચૂકવવામાં આવશે. પણ જે પ્રમાણે બધાને ખેડૂતના અંદાજા છે એ આપણી પાસે મીડિયામાં આપણે નથી દઈ શકતા, કેમ કે એનો વિસ્તાર એને કેટલામાં બી પડ્યું એટલે ખેડૂત આગેવાન વતી હું આ ભાવ બહાર ના પાડી શકું. બીજું જયરાજભાઈ, વરસાદની કેવી સ્થિતિ છે દ્વારકામાં? વરસાદની સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6%. નર્મદાનું પાણી હવે જો અમારા સરપંચો બધાએ 30 ગામના ભેગા થયા હતા ને છોડાવવાનું કીધું એ કાલથી પાણી ચાલુ થઈ ગયું છે. એમ કહે છે કે પાણી આવી જાય, પણ હવે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી બહુ વધારે તો
આ મુદ્દે આપણે ચર્ચા ના કરી તો વધારે સારું રહે, કેમ કે મીડિયાની અંદરમાં ઘણા બધા એવા પણ સમાચાર સંભળાય છે પાણી ચાલુ થયું હતું, પાણી બંધ થઈ ગયું. તો એની અંદરમાં જો સિંહણ ડેમ મારે આવતો હોય તો ત્યાં આવતા હજી વાર લાગી જાય. એની અંદરમાં હાલ પાણી છે અને સિંચાઈ રૂપે પાણી છોડવામાં આવશે તો હજી બહુ એટલું બધું નુકસાન નહીં જાય. પણ આ વાલોજી વરસે તો બધાનું થાય. બાકી એક ડેમના આધારે બધા ગામનું નિવાકરણ આવે ને એવું મને નથી લાગતું. જયરાજભાઈ સરપંચ છે, પણ મને એવું લાગે છે કે હવે એ ખેડૂતોના હીરો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના હીરો આપણે જયરાજભાઈને એટલા માટે કહી શકીએ કારણ કે દ્વારકા જિલ્લાના ઇતિહાસનું આ પ્રથમ ખેડૂત આંદોલન અને એમની આગેવાનીમાં, જોકે બધાય ખેડૂતોનો ફાળો છે, પણ એક આગેવાની લેવી, નેતૃત્વ લેવું અને બધાય ખેડૂતોને એક સાથે ચાલવા, એકતા જાળવી રાખવી, કોઈને વાદ વિવાદ ન થાય, આ બધું કરવું બહુ અઘરું છે. જમવાની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, એ બધું જ જાળવવું અને બધાને સાથે રાખીને ચાલવા, એ બધું કામ કર્યું છે. જયરાજભાઈ હવે ખેડૂતો મળે છે એ બધા કહેતા હશે કે જયરાજભાઈ બહુ સારું કામ કર્યું, અમને વળતર અપાયું. ખરેખર એના જે અંતરથી આશીર્વાદ જોઈને મારે બહારથી વખાણ કે એવું નથી જોતું. અને મેન પ્રાયોરિટી ખેડૂતની આગેવાની મને આપી એટલે મારો સંદેશ તો આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે મારા જેવા યુવા છે ને એ તમે આગળ આવો. ખાલી તમારા મોબાઈલની અંદરમાં, તમારી ગેમોમાં, તમારી રમતોમાં ધ્યાન ના દો અને ખરેખર તમારા હકનું હોય ને હકની અંદરમાં જો અવાજ ઉઠાવવાનો થાય ને તો કરજો. હા, પણ એક વિનંતી ખાસ કરું છું, પોલિટિશિયનની અંદરમાં કોઈ દી જોડાતા નહીં, ના કોંગ્રેસના, ના ભાજપમાં કે ના આમ આદમીમાં. કેમ કે આની અંદરમાં તમારે ડાયરેક્ટ અંદર જવું એટલે બહુ ખરાબ છે. કેમ કે એક પગથિયાથી બીજું પગથિયું ચડવું એટલે તમારા માટે બહુ હાનિકારક છે. પણ હું એમ કહું કે તમે આ ભગવાને તમારી અમૂલ્ય જિંદગી આપી છે ને એમાં જો તમે નિસ્વાર્થપણે કોઈના કામની અંદર સપોર્ટ કરો તો હરમેશ તમને જે વ્યક્તિનું તમે કામ કર્યું ને અંતરથી આતેડી આશીર્વાદ આપતી હોય ને એ ઘણું થઈ પડે. તમારી જિંદગીમાં કોઈ અકસ્માત આવતો હોય તો જ્યારે ખાલી એની આપણે એને દુઆ દીધી હોય ને એના લીધે એ આવતું સંકટ તમારા જીવનમાંથી ટળી જાય. બીજું જયરાજભાઈ, તમારા વોટ્સએપ સ્ટેટસમાં હું જોતી હોઉં, તમારા બાનો ફોટો કાયમ હોય. રોજ સવારમાં ઉઠીને તમારા બા ભેગો તમારો એક ફોટો સ્ટેટસમાં દરરોજ હોય. એનું શું કારણ? એનું કારણ એવું છે કે મારા પપ્પા 2017ની અંદર એક્સપાયર થઈ ગયા. હું સરપંચમાં બન્યો ને ત્યારે 1 વર્ષ પછી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછીથી મમ્મી પપ્પાનું હોય ને મહત્વ મને બહુ વધારે લાગ્યું. એટલે કે હું મારું ગમે એ કામ કરવા જાઉં ને તો પહેલાં હે ને મારા મમ્મીનું પગે લાગીને જ જાઉં. એનું કારણ એવું અમુક એક તો મને એમ કહેતા કે તું મમ્મીની સ્ટેટસ કેમ રાખ, પણ મને ખુશી એ વાતની થાય કે હું જે પ્રમાણે એમ કહું કે મારા મમ્મીને પગે લાગીને જાઉં ને હું પછી મંદિરે કે દીવાબત્તી નથી કરતો. નકર મેં 7 વર્ષ સુધી સતત મેં જે ભક્તિનું કામ કર્યું છે ને મારી જનરેશનમાં કોઈ નથી કર્યું. પણ એ પછી મને ખબર પડી કે સાચા ભગવાન હે ને મારા મમ્મી મારા પપ્પાને જ્યારે મારી લાઈફમાં ગયા ત્યારે એને કમી મહેસૂસ થઈ. ત્યારબાદ મારી મમ્મી જ્યાં સુધી લાઈફમાં જીવે છે ને ત્યાં સુધી એને પગે લાગીને જાઉં. બીજે હું ક્યાંય જાતો પણ નથી, પણ એને હું પગે લાગીને જાઉં છું તો ના મારી પર વિઘન આવે છે, ના મારા કોઈ કાર્ય અટકે છે. ને જે પ્રમાણે તમે કીધું ને ખેડૂતની આગેવાની આપી અને મને એટલી તાકાત આપી દે, સવારથી સાંજ સુધીની એલર્જી આપી દે છે. મારા ભાઈબંધ દોસ્તારો જે બધા છે ને એનું મને ખાસ ગર્વ થાય. મને 2-3 વાર પ્રશ્ન પૂછ્યો આપણા માધ્યમથી પણ કહું કે તમે બીજા બધા સ્ટેટસ રાખતા હો પણ તમારા મમ્મીને પગે લાગીને ભેગો એનું ઉપર એક સ્ટેટસ રાખો. મારા માટે હે ને 365 દિવસ મધર્સ ડે છે. અને વાસ્તવિક છે, મેં જયરાજભાઈના સ્ટેટસમાં જોયું કે રોજ સવારમાં એના મમ્મી સાથે એનો એક ફોટો હોય રોજનો. ત્યારે એક ભાઈએ વાત કરી કે યુવાનોએ બહુ સમજવા જેવી જરૂર છે. આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરીએ, પણ જિંદગીએ જે આંદોલન કર્યું, જે પ્રોટેસ્ટ કર્યું, તમે જો આખું આંદોલન સોશિયલ મીડિયા થ્રુ ચાલ્યું. અને આપણા બધાય પાસે મોબાઈલ છે. પત્રકારનો મતલબ એ નથી કે જેના હાથમાં મોબાઈલ છે, જેના હાથમાં માઇક છે ને મોબાઈલ છે એ પત્રકાર છે, અથવા જેના હાથમાં કેમેરાઓ છે એ પત્રકાર છે. ના, પત્રકાર ભારતનો દરેક નાગરિક પત્રકાર છે, કારણ કે આપણું બંધારણ કલમ 19(1) હેઠળ ભારતના દરેક નાગરિકને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપણું ભારતીય બંધારણ આપે છે. તો આપણે બધા જ પત્રકાર છીએ અને પત્રકારનો કાયદો પણ આ કલમ 19 હેઠળ આવે છે. તો જ્યાં જ્યાં તમને એવું લાગતું હોય કે ભાઈ ખોટું થાય છે, તમારા ગામડાઓમાં રોડ રસ્તાઓ ખરાબ હોય, વાડી વિસ્તારના રસ્તાઓ ખરાબ હોય, ચોમાસામાં હું જાણું છું દેવભૂમિ દ્વારકા જિલ્લાની એવી સ્થિતિ ખરાબ હોય, 3-3 કિલોમીટર અંદર ઊંડા ગરેડાના રસ્તાઓ હોય, તો આ બધું તમે કેમ નથી બોલતા?
જ્યાં સુધી તમે અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી તંત્ર એટલું નફટ થઈ ગયું છે કે એને કામ કરવું જ નથી, એને નક્કી કરી લીધું છે. તો હવે આપણે જાતે જાગૃત થવું પડશે. બીજું જયરાજભાઈ, અંદરથી દુઃખ તો થતું હશે, આજે છાવણીમાં આટલા બધા દિવસ ગાયડા, 13 દિવસ, એટલે કે આ સપ્તાહ જેવો જ એક માહોલ હતો ને હવે આજે બધા વિખૂટા પડવાના છો. એક તો પેલા આનંદની લાગણી હશે કે આંદોલન સફળ થઈ ગયું. બધાયથી પહેલા તો ખરેખર બધાય ખેડૂતોને અભિનંદન કે તમારી મહેનત હતી, તમારી તમે જે લાગણીથી માંગ્યા હતા, આપણે તો 7,000 રાજી થવાનું હતું, પણ આપણે બધાય હળીમળીને રહ્યા, આજે આંદોલન કર્યું. અને એક દુઃખની વાત એ પણ છે, પણ આજ છાવણી વીખવી જોઈ, કેમ કે આજે ક્યાંય કોઈની આંખે ઓળખાણ નહોતી, એ આજે ભાઈનું વારી બધા રહેતા હતા, અને એ પ્રમાણે પણ સાથ આપ્યો ને, એ સાથ હંમેશા આપણા જે આંદોલનની બાબતની અંદર સમર્થન આપ્યું હતું, એવા ખેડૂતોને પણ અમે આગળ આપવાના છે. અને ભગવાન ના કરે આવી પરિસ્થિતિમાં ક્યાંક ભેગું થવાનું થાય, પણ આવી પરિસ્થિતિ આવશે તો હું મારા દિલથી એવા બધાને આહ્વાન કરું છું, જ્યાં જરૂર પડે મારી ત્યાં હું તમારા માટે અને મારી જે આ ટીમ મને સપોર્ટ કર્યો છે ને, અમે હર હંમેશ ખેડૂતના પ્રશ્ન માટે હંમેશા તૈયાર છીએ. બીજું જયરાજભાઈ, અહીંયા કેટલાક ગામના ખેડૂતો જેને પાઇપલાઇન આવવાની નથી, એમ છતાંય તમારા સમર્થનમાં, ખેડૂતોના સમર્થનમાં ગામો ગામથી આવ્યા છે. તો એવા કેટલાક ગામો કદાચ તમને નામ યાદ હોય તો જરા જણાવો, જેથી ખબર પડે કે આ ગામના લોકોએ પણ સમર્થન અને ટેકો આપ્યો છે, કેમ કે તમે રોજ હાજરી તો પૂરતા જ. જેની અંદરમાં ગામની વાત કરું તો ખજૂરિયા ગામ, મોરપર, દાતા, નવા ગામ, મોટી ખોખરી, કોડીનાર, ભાણવર, સણકલા, સામોર, કલ્યાણપુર, મહાદેવિયા, મેવાસા, ભરાણા, દેસાઈ વડાળા, વિંજલપર, મેવાસા, સીધા ભારતર, ભારા બેરાજા, બે દેવળિયા, ભાતેલ, પાનેડી, ખંભાળિયા, આ બધા ગામના ખેડૂતોએ ખરેખર એના દિલથી સપોર્ટ કર્યો છે. અને 20, 22, 18 જણા થઈને અહીંયા અમારી. જયરાજભાઈ, તમે આમાં એક નામ ભૂલી ગયા છો, જામદેવળિયા. મારું પોતાનું ગામ છે. ઓ અચ્છા, હું તો પાછું આમાં ચોપડીમાં જોઉં છું કે ના ના તમારો જામદેવળિયા વતી હું ચાલું ને એમ. હા ના, તો બધાથી અમને પેલું સમર્થન તમારું જાહેર થયું છે બધી રીતના, પત્રકાર તરીકે પણ અમને અમારે બધામાં હિંમત દેનાર. પણ ખરેખર એક પત્રકાર હોય તો એક અમારા કાજલબેન જેવા નીડર, નિસ્વાર્થ, જેને કોઈ દિવસ અમારી પાસે ના કોઈ પણ જાતની અપેક્ષા રાખી છે. એક દીકરી હોવા છતાં ના દિવસ જોઈ ના રાત જોઈ, ખાલી સિંગલ ફોન કરો એટલે ઘાય આવી જાય. આ એક વાત તમારા માધ્યમથી તમારી લિસ્ટ જોતા એ પત્રકાર મિત્રોને પણ જણાવું કે અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 51 થી 52 પત્રકાર છે. એમાંથી અમારા 7-8 નિજી પત્રકાર છે, એને જ મુલાકાત લીધી. ના તો એની ચેનલની અંદરમાં કોઈ દિવસ 26 દિવસનું એક આંદોલનની કોઈ રીલ્સ મોકલી છે, ના તો કોઈ ફોટો વાયરલ થયો. હું તમને એમ નથી કહેતો તમે નેતાઓની અહીંયા જે ભાષણ થયું હોય તમે ઈ કયો, એવું નથી કહેતો, કે મારો એવો આગ્રહ પણ નથી કે અમારી લડાઈ કોઈ સત્તાહારે પણ નહોતી અને હજી પણ નથી અને આવનાર સમયમાં પણ નહીં રહી. પણ મેન ઉદ્દેશ મારો એ હતો કે અમારા ખેડૂત ભાઈઓ જે પત્રકાર તમે છો, પત્રકાર તરીકે જો તમે રાતનો અન્નનો કોરિયો લેતા હો ને, તો એ ખેડૂત ભાઈઓને તમારે ખાલી એક છાવણી બાબતની અંદરમાં દેવભૂમિ દ્વારકામાં નાખવાનું તમને એક આહ્વાન કરવામાં આવ્યું હતું. પણ એની અંદરમાં જેટલા 6-7 વ્યક્તિ જોડાણા, બીજા કોઈ જોડાણા નહીં. તો બીજી વાર આંદોલન કદાચ થાય તો તમને બધા વહેલા આવો એવી મારી તમને બધાને આવકારું છું કે આવી રીતના કરીને આવજો એમ. જયરાજભાઈ, હાવ સાચું વાત કેજો, મજા આવી કે ન આવી? બેન, મજા આવી ના આવી એના માટે આ ને કાટછાપ જેવું થઈ ગયું છે, ટોસ જેવું છે. એટલે અંદરથી બીક વહી ગઈ ને એટલા માટે પૂછું કે ઈ મજા આવી કે નહીં, બીક વહી ગઈ અંદરથી? એ કદાચ આ સરકારે નિયમ પ્રમાણે હું એમ કે 100% કહે, પણ 100% ને 101% મજા આવી. કેમ કે જે પ્રમાણે પેલાની બીક, હક માગવાનો આનંદ તો થયો. હા, હક મારવાનો આનંદ થયો, એનું માર્ગદર્શન મળ્યું કેવી રીતના માગવાનું. કદાચ આની અંદરમાં અમે ક્યાંય ને ક્યાંય કોઈક થોડીક અમારી ખેડૂતોની મિસ્ટેક હોય અથવા તો અમને કોઈ કહી ગયું હોય, એ અમારા મગજમાં લઈ લીધું હોય અને અમે કદાચ બોલ્યા હોય, એવી રીતના હોય. પણ હવેના આંદોલનમાં કદાચ એવું થાય તો એટલી ખબર પડે છે અમારે હવે કોઈની જરૂર ન પડે. અમે જે 6-7 આગેવાન છે ને અમારી ભેગી ટીમ છે, અમે આગેવાનીમાં ને અમારા ખેડૂતભાઈમાં એટલો જ ફેર છે, એ બોલી ન શકતા અમે બોલી છે. બાકી જે અમને બોલી છે ને એને ખબર છે. પણ હવે બધાને ખબર પડી ગઈ કે એકડા પછી બગડો આવે ને બગડા પછી તગડો આવે. તો એ પ્રમાણે પણ બધા સક્ષમ થઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છે. આ એટલા ગામની ઢાલો છે, આ બધા ઢાલ દેવા જવાની છે કે નહીં જ્યારે વારો આવે ત્યારે? જો પેલા જ વાતની અંદરમાં જેથી આ બધા આવ્યા ને ત્યારે મેં એકલાનું મારું ઓઢ્યું તો હું જઈશ. પણ હું એટલી ખબર છે, હું ગ્રુપની અંદર મેસેજ નાખીશ ને એટલે 50 જણા મારા ભેગા આવશે, એટલો તો મને વિશ્વાસ છે આ બધા ઉપર.
જયરાજભાઈ સાથે આપણે ઘણી બધી વાતો કરી અને એમણે કીધું કે હવે આંદોલનનું બીજું કે એમણે સરસ મજાની બધી ફાઇલો બનાવવામાં આવી હતી. કેમેરામેનને વિનંતી કરું કે આ બતાવવામાં આવે. આ ફાઇલોમાં એમણે બધાયની જે છે હાજરી પૂરી છે, જે મુદ્દાઓ હતા એ બધા લખ્યા છે એમણે. અને ખેડૂતોના નામ, નંબર, ક્યાંથી આવ્યા છે, ગામના નામો, ખેડૂતોના શું પ્રશ્નો છે, આ બધી જ એમણે નોંધ લીધી છે. અને દ્વારકા જિલ્લો જાગૃત થઈ રહ્યો છે. અને આજે દ્વારકા જિલ્લાનું પહેલું જ આંદોલન અને પહેલું આંદોલન 100% ખેડૂતોનું સફળ થયું હોય એવા આજે આ છાવણીના માધ્યમથી આપણે દ્રશ્યો જોયા છે. ત્યારે વધારે એક ખેડૂત છે એની નાની દીકરીને લઈને એ અહીં આંદોલનમાં આવ્યા છે. એને 3-4 દીકરીઓ છે અને 5 દીકરીઓ છે. પહેલાથી લઈને છેલ્લા સુધી આંદોલનમાં સતત એ આવ્યા છે. દાતા ગામની પેલી છાવણી હતી ત્યારે પણ એ અહીંયા હતા અને આજે પણ છેલ્લા દિવસે પણ છે. ભાઈ શું કહેશો? અમે છાવણી કરી, ખેડૂતની એકતા કરી અને એકતાની અમને સફળતા પણ મળી. કાલે અમારા સાંસદ શ્રી પૂનમબેન આવ્યા, એના 2 દિવસનો ટાઈમ હતો એના આગળ, એનું શસ્ત્ર ચાલે છે. તો અમને વિશ્વાસ એટલો હતો એમ કે આજે કાજલબેન જે અમને ઉત્સાહ જગાડીને અમને જાગૃત કરીને અમે બધી આજે સંગઠન કર્યું, એના ઉપરથી અમને જે રીતે અમારા પૂનમબેન ઉપર વિશ્વાસ હતો કે પૂનમબેન આવી ને કોક દિવસ અમારા વિસ્તારના દીકરીએ છે અને અમારા વિસ્તારના સાંસદ પણ છે, તો એના ખેડૂતનું એને પેટમાં ભરશે. તો અમને એ આનંદ થયો કે કાલ અમને કાંઈક ને કાંઈક વસ્તુ કે શાંતિ થઈ ગઈ એમ કે હવે અમારે ચિંતા નથી. અમે જે આંદોલન કર્યું ને અમે ખેડૂત ભેગા થયા ને એની અમને સફળતા મળી. 13 દિવસના આ છાવણીના અને આગલા બધા 24 દિવસ જેટલું આંદોલન થયું છે. તો અનુભવ કેવો રહ્યો આ 24 દિવસનો? આ દેવભૂમિ દ્વારકાનું સૌથી પહેલું આંદોલન એટલે અમને સ્ટાર્ટિંગની અંદર તો કોઈ અનુભવ નહોતો, પણ આજે 13 દિવસની છાવણીમાં બેઠા પછી અમને ઘણો બધો અનુભવ થયો. અમે પત્રકારની યારે કોઈથી વાતચીત કરી નથી. આમાં ખેડૂતના દીકરાને શું ખબર હોય, એ તો માંડવી વાવતા હોય ને ખેતી કામ કરતા હોય. પત્રકારને ટીવીમાં જોયા હતા અને જોતા હતા, પણ પત્રકારની યારે વાતચીત કરવાની ખબર નહોતી. આજે અમને વાતચીત કરવાની ખબર પડી. આના પછી કોઈ પણ લડાઈ લડવી હોય ને તો અમે સામેથી હરખથી દોડીને અમે કહી શકીએ કે અમારો મુદ્દો આ છે ને અમને તકલીફ આ છે. ઓલું તો તકલીફે ના કહી શકતા, ડર વયો ગયો. ડર વયો ગયો. ઓલી તો કોઈને તકલીફે ના કહી શકતા કે કેમ બોલવું. હવે તો અમને પેટનો દુખાવો છે કે માથાનો દુખાવો છે, જે હોય ડૉક્ટરને જેમ કહીએ તો તમને કહી દઈ કે ભાઈ અમારે આ તકલીફ છે ને આની અમે લડાઈ લડશું ને જીતીને જ બતાવશું. બીજા પણ એક ખેડૂત છે આપણી સાથે કે જેમણે 1 વીઘો એમને જમીન બિચારાનું નથી, ભાગામી જમીન રાખે છે. એ માળી જેમને કેન્સર હતું, આપ જાણો છો, એના મોઢામાં આટલું કેન્સરનું ગાંઠ હતી અને આ એમના દીકરા છે જે રડી રડીને કહેતા હતા કે બેન અમારે આ જમીન જો આ રીતે નુકસાન થશે. ઓરવેલી એટલે કે આગોતરી વાવેલી મગફળી છે અને એ મગફળીને આ રીતે જેસીબી ફરી જશે તો અમારી હાલત શું થશે. સુયા નીકળી ગયા મગફળીમાંથી અને હવે તો બસ બીબડા થવાના છે. આ મારી દ્વારકાની ભાષા છે. બેન અમારી હાલત શું થશે. ત્યારે એ ભાઈ મારી સાથે છે. ભાઈ મનને આમ નિરાશ થઈ ગઈ? હા, હવે કાંઈક નિરાશ થઈ ગઈ. આમ કાંઈક આશ્વાસન દીધો કાલ બેને. આપણે ગયા હતા કલેક્ટર કચેરીમાં, એની આશ્વાસન દીધો ને હવે કાંઈક હરાડે થયું એમ કીધું એણીએ કે હવે આ તમારું વળતર ને હરખું જડી જાય ને અટાણે જે આ બધું ભેહાણ કરી નાખ્યું છે એના પૈસા પેલા દે એવું કીધું. એટલે આ છે ને થોડુંક આપણે આમાં જાણવાનું વધુ જોઈડું. તમારા જેવી દીકરીઓ જો લડી શકતી હોય તો આ થોડુંક હરાડે થયું, ઈ નક્કી થયું જાણે ખરાડે થયું એમ. તો હવે અમે તો જાણ માણા કહેવાય, હવે આમાં મોરું પડવાનું શું હોય. હવે આપણે ભાગમાં વાવતા હોય તો એ તો આપણું જ કહેવાય ને. જમીન તો આપણે જ્યાં સુધી વાવીએ છીએ, થારી સામે પડી હોય ખાવાની તો એ આપણે ગમે નહીં ખાતા હોય, પછી લગ્નની હોય કે કોઈ મરી ગયું હોય એની ખાતા હોય દાડાની, તો એ થારી તો આપણી જ કહેવાય ને. તો આ થારી જો આપણી પાસે હોય ને એમાંથી કોઈ લાત મારીને ઢોળતો જાય તો શું કહેવાનું. એમાં એમ થોડું કહેવાય કે ભાઈ આ મહિનાની છે કે ઓલી છે. આ તો એક જ કહેવાય ને. એટલે આ થોડીક તાનાશાહી હતી, એ કંઈક આવ્યા રાજકારણીયા બધું એને ઘટાડી અને થોડુંક હરાડે બેઠું. પણ હવે આ છે ને હાથમાં પૈસા આવે ને તઈ વિશ્વાસ એવું લાગે છે. બાકી તો હવે આશ્વાસન તો જડી ગયો છે, આશ્વાસન 100% જડી ગયો છે. એમાં આપણે હાઈ કેવી પડે, કારણ કે માણસનું બીજું શું હોય, આશ્વાસન દે. આશ્વાસન અત્યારે જડી ગયો છે.
હવે આ 100% તો અત્યારે મારી એવી માંગણી હતી કે અમે વાવ્યું છે તો અમારું તો દઈ દ્યો, આ બેહાણ કરી નાખ્યું 2 ગામનું તો એનું તો અમને દઈ દ્યો. માંડવીમાં સુયા લાગી ગયા હતા, હવે મહિનાથી પછી તો મારે માલ નીકળત. હવે તમે 15 થી 20 દી પછી જોજો માર્કેટમાં નવો માલ આવી જશે, બરોબર. તો હવે આ ખેડૂત જે છે મેન ખેતીદાર છે એને તેના પૈસા જડી જશે. તો અમારું શું? અમારે અત્યારે શું કરવાનું? અમારે જે આ ભાગમાં જે હતું એ બધું વીયું ગયું. હવે એ ખેડૂત દાનેશ્વરને એવું હોય તો એ દઈએ, બાકી હવે આમાં ના દઈએ તો અમારે કંઈ કહેવાતું નથી. તો આ લોકો દીધા પહેલા પાડી નાખ્યું ને. અમારો ક્યાંક 3જો ભાગ હોય, કોકનો 2 ભાગ હોય, કોકનો 1 ભાગ હોય. આ પાડી નાખ્યા પછી હવે એ કહે છે કે હવે તમને દેવું. હવે આ દીએ ને ત્યાં અમને વિશ્વાસ આવે કે દીધું, અને એ કીધું છે કે કાલ ઓલે દીધી માપણી ચાલુ થાય ને આમાં ઓલદમ જગ્યા ઓલી થાય ને આમ થાય ને. હવે એ ખરાબા એ લોકોએ ખેડૂએ કીધા હોય. અમે તો વાવ્યું, અમારો બી ખાતર ગયો નહીં. એ કહે છે ખરાબાના પૈસા ખેડૂત નહીં જડે. તો જે અમે વાવી દીધું હતું, હવે તમારી ખેતર છે, તમે ખરાબો ખેડો કે મોન જગ્યા છે એ તો તમને ખબર છે, મને થોડી ખબર છે. તો મેં આજ 15 વીઘા માંડવી વાવી તો એમાં જમીન તો તમારી 10 વીઘા જ છે. તો મને થોડી ખબર છે કે મેં આમાં 15 વીઘામાં, મારો તો 15 વીઘાનો બિયારણ છે ને, એમાં ખાતર હોય, દવા હોય, મહેનત હોય. છોકરા આખો દી એમાં હુતા હોય, માલિકો માંડવીમાં હરફ પડતા હોય. પૈડકા કઈડી જાય, જો આ કઈડી ગયો દેખાડો, આ ઓલા દેખાડજો, આ પૈડકો કઈડી ગયો, હું કર્યું. હવે એ પૈડકા કઈડી જતા હોય ડૂચામાં, તો પછી હવે અમારે શું કરવાનું? અમે તો 15 વીઘામાં નાખી દીધો બિયારણ ખાતર. હવે આ 10 વીઘા વાળું ઈ કીએ દઈએ તો એમાં કામ કરવું? એ તો કાંઈક હરાડે બેહાડવું ને એને. તો મારી એવી થોડીક મનોવર્તી એવી છે, આ ખેડૂત ભાષા છે થોડીક, સમજો તમે. એવી મનોવર્તી છે કે એ લોકોની કુદરત સદબુદ્ધિ દે ને એવી મનોવર્તી થાય કે આ 15 વીઘાનો જે વિતરણ છે એનું હું આ આવતી દિશા લે છે. હજી આમાં તો એ 2 જ ગામ આવ્યા છે, હજી આમાં 30 ગામ બાકી, 32 ગામ બાકી છે. તો એ 32 ગામના માણસોને હું કહું કે ખેડૂને કહું આ મારો જો કહેતા હોય તો સુઝાવ છે કે ભાઈ આ ધ્યાન રાખજો, તમારી 10 વીઘા જેવો ખેડૂત 15 વીઘા બિયારણ નાખ્યું એને કાંઈ દેવાનું. પછી તમે તમારું તો ઠીક ખેતી છે એટલે તમારું તો જે થવાનું હોય થાય, પણ આ ઓલા વાવવાવાળાનો શું ભાગિયાનો, મારા જેવો કપાયેલો પીળો માલિકોરી એનું, એને કાંઈક આમાં તમે જે કાંઈ કરો ને એ તમારા માધ્યમથી હું કહી દઉં. બાકી તો તમારા જે દીકરી હોય તો કોઈ લડવાની જરૂર નથી. બસ ભાઈએ વાત કરી. બીજું જેનજીઓ દિલ્હી જંતર મંતર ખાતે નથી, અમારા ગુજરાતમાં છે, અમારા દ્વારકામાં છે. મારી સાથે કરણભાઈ છે. કરણભાઈ કેટલા દિવસ જ્યારે મારે જયા પાર્વતીનું વ્રત હતું તો કરણભાઈના ઘરે એમના વડીલ બહેનોએ મારું જમવાની વ્યવસ્થાથી લઈને બધું જ, આજે તમે મને જોઈ શકો છો 3 દિવસથી હું છેલ્લે જ્યારે મોરબીમાં રાત્રે પરમ દિવસે સભા હતી ત્યારે મોરબીમાં અમે 1 વાગે મોરબીમાંથી નીકળ્યા હતા. અમને ખબર પડી કે 2 વાગે કલેક્ટર કચેરી જવાનું છે. આગેવાનોના મને ફોન આવ્યા, આના પહેરેલા કપડામાં આજે 3જો દિવસ છે. અમે જે ભોગ આપ્યો છે, તમને ખાલી ઓન કેમેરા દેખાતું હશે ખેડૂતના ખેતરમાં બેઠા, પણ એની પાછળ જેટલો સંઘર્ષ છે ને એની તમે કલ્પના ના કરી શકો. 3.5 મહિના, ક્યારેક 8 મહિના ઘરે નથી જતા. અહીંથી મારું ગામ, મારું ઘર 55-60 કિલોમીટર થાય. એટલા દિવસથી હું અહીંયા છું. લગભગ એક જ દિવસ 2 કલાક ખાલી મારા ઘરે જઈ શકી. એમાંય સસ્તી પ્રસિદ્ધિ કે TRPની વાતો થાય, તમે વિચારો તમને અંદરથી કેવી તકલીફ થતી હશે કે આટલી મહેનત કરીએ. અહીંયા જેટલા ખેડૂતો બેઠા એ બધા સાક્ષીમાં કે 1 રૂપિયો, મેં એમ નથી કીધું કે મને સહાય કરો કે મદદ કરો, ક્યાંય પણ ગુજરાતના ખૂણેથી કોઈ એમ ન કહી શકે કે બેને 1 રૂપિયો લીધો આ બાબતે. અને રોજ સવારમાં ઉઠી નવા ગામડા, રોજ સવારમાં ઉઠી નવા ગામડા, ખેડૂતોના પ્રશ્નો, ખેડૂતોના મુદ્દાઓ. આટલી નાની ઉંમરમાં અમને ઈચ્છા થતી હોય કે મોજ શોખ કરીએ, શાંતિથી ઘરે બેસીએ, મારી ઉંમરની બહેનપણીઓ સાથે બેસીએ, પણ એ બધું છોડીને એક જવાબદારી ભર્યું જીવન, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીએ છીએ. તો એ માત્ર TRP નથી, એ માત્ર સસ્તી પ્રસિદ્ધિ નથી, અને એવી કોઈ જરૂર નથી પ્રસિદ્ધ થવાની. તમારા કામ આપોઆપ બોલે. તમે કામ કર્યા હશે તો જનતા આપોઆપ કહેશે કે તમારા કામ બોલે છે.
પ્રસિદ્ધિ આમ માઈગે થોડી મળી જાય તો બધાય લઈ લે. પ્રસિદ્ધિની કે ટીઆરપીની વાત બિલકુલ નથી. અને લગભગ ગુજરાતના ખેડૂતો હવે આ વાત સમજી ગયા હશે. કેમ કે જેને પ્રસિદ્ધિની ઈચ્છા હોય એના પછી વાળ ને એ બધું વ્યવસ્થિત કરીને જાય, એ સારા કપડાં પહેરીને જાય. મેં 3 દિવસથી હું એક ને એક કપડામાં છું. જો પ્રસિદ્ધિની ઈચ્છા હોત તો સરસ તૈયાર થઈને બેઠી હોત, સરસ મજાના વાળ, તમે જોયું છે ખેતરોમાં બેઠી હોત તો મારા વાળે વ્યવસ્થિત રીતે ઓળવેલા ના હોય. કેમ કે સવારના નીકળ્યા હોય ને કાંઈ ખબર ના હોય કે આજે દેવભૂમિ દ્વારકામાં છું તો કાલે કદાચ સુરેન્દ્રનગર કે ભાવનગર કે અમરેલી ત્યાંથી ખેડૂતોનો ફોન આવે, જુનાગઢથી આવે તો ત્યાં પણ જવાનું થાય. અને આના કરતાં સ્ટુડિયોમાં બેસીને કદાચ એન્કરિંગ કરતા હોય તો અમારા માટે સરળતા રહીએ. શું કામ અમે આમ ગામડે ગામડે એક એક ખેતરે ખેતરે જઈએ છીએ? શું સ્વાદ છે આમાં અમારો તો ઉલટાનો ખર્ચો વધે, ગાડીના જે છે પેટ્રોલ ડીઝલના. અમારી સાથે અમારી ટીમ હોય, અમારા ડ્રાઈવર હોય, એ બધાની સેલેરી હોય. એવો મને શું શોખ જાગ્યો છે? જે સસ્તી પ્રસિદ્ધિની વાતો કરો છો એ સસ્તી પ્રસિદ્ધિ કરો તો ખબર પડે કે કેટલી અઘરી છે. તમે મનથી એમ કહેશો કે આના કરતાં તો ઘરે 4 દિવાલમાં બેસવું સારું, એટલો થાક લાગે. રાત દિવસના કાંઈ ઠેકાણા ના હોય, જમવાના ઠેકાણા ના હોય. અને આ લડત બહુ અઘરી છે. અને નાની ઉંમરમાં કદાચ કોઈ લડત લડવાની શરૂઆત કરી હોય તો એક વાત તો ચોક્કસથી છે કે એને બહુ દેશ પ્રત્યે લાગણી હોય, કાં તો એના મનનો ભાવ હોય, એની બધી પરિસ્થિતિઓ જોયેલી હોય. મારામાં એ વસ્તુ છે કે મેં આ બધી પરિસ્થિતિ જોઈ છે. મારા પપ્પા કોઈ ઉદ્યોગપતિ નથી, મેં વારંવાર કીધું છે. મારા પપ્પા ખેડૂત છે. આ બધી જ પરિસ્થિતિ ખેતી કરી છે. અમે ખરપિયાથી લઈ ટ્રેક્ટર કેમ ચાલે, રાહ જે છે, ધોહરી છે, જોતર છે, અમને બધી ખબર પડે. ગાડાના ઉધડાથી લઈને બધી જ, કેમ કે એ બધું જોયું છે અને બધી પરિસ્થિતિની ખબર છે. કણમાંથી મણ કેમ થાય એ ખબર છે, નિંદામણ કેમ થાય એ ખબર છે, ચવડાન પાવડાન કેમ હાલે એ ખબર છે. એટલે આ પરિસ્થિતિ ક્યારેય મને ખેડૂતોનો પ્રશ્ન ખેડૂતોનો નથી લાગ્યો, મને મારો પ્રશ્ન લાગે. મને એવું લાગે કે આ મારો પ્રશ્ન છે, હું મારું સમજીને લડું છું. અને એમાં લોકોનો પ્રેમ મળે છે તો મેં એવું ક્યાંય નથી કીધું કે તમે મને બધા પ્રેમ આપો કે મારા વિડીયોને શેર કરો, પણ તમે જાતે તમને મારું કામ ગમે છે, તમે મને સ્વીકારો છો, એ તમારી મહાનતા છે. અને મેં ક્યારેય તમે મારા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે ખેડૂતોને નુકસાન થાય, ખેડૂતોનો પ્રશ્ન મોટો થાય અને હલ થતો હોય તો ક્યાંય પણ ખેડૂતોનું આંદોલન તૂટે કે મુદ્દો ડાયવર્ટ થાય એવા ક્યારેય ન્યૂઝ મારા ચેનલ ઉપર તમને નહીં જોવા મળે. પછી ગાંધીનગરનું આંદોલન હોય, બોટાદનો કડદાકાંડ હોય કે સુરેન્દ્રનગરમાં કોંઢના એ આંદોલન ખેડૂતોનું, કે પછી જેતપરની છાવણી હોય કે સાણંદનું દરણનું આંદોલન. હંમેશા હું જે વાસ્તવિક સ્થિતિ જોઉં છું, મિર્ચ મસાલા એડ કરવાની પણ ટેવ નથી. મને એવું લાગે અહીં ખેડૂતો ખેતરમાં બેસીને જમે છે તો હું તમને એ બતાવું છું કે ખેડૂતો ખેતરમાં બેસીને જમે છે. જો મેં એમ જોયું કે ખેડૂતોએ ખેતરમાં છાવણી નાખી છે તો હું તમને એ બતાવું છું જે સત્ય છે, હું જે મારી નજરે જોઉં છું, જે કેમેરામાં આવે છે, હું તમને તમારી સમક્ષ રજૂ કરું છું. તો એમાં શું ખોટું છે? અને ખેડૂતોનો પ્રેમ આપોઆપ મળે છે, બધું કુદરતી છે. મેં ક્યારેય આમાં ખેડૂતોને 50,000 દઈને ભેગા નથી કર્યા કે ભાડાની ભીડ નથી. એના પ્રશ્નો છે ને સ્વયંભૂ આવે છે, એ મને ફોન કરે છે કે બેન આજે આ ગામનો પ્રશ્ન છે, તમે આવશો? અને હું જાઉં છું. અને હું કંઈ નવીને નથી કરતી, હું એમ નથી કરતી કે હું મહાન છું. હું બહુ સામાન્ય માણસ છું અને જે મારી ફરજમાં આવે છે એ હું કરું છું. કદાચ મારી ફરજમાં આવે છે એ પૂરેપૂરી નિષ્ઠાથી કરું છું એટલે અમુક લોકોને કદાચ તકલીફ હોઈ શકે, પણ આમાં મારો કોઈ સ્વાર્થ નથી. મારે કોઈ મત નથી જોતા કે નથી મારે મહાન બની જવું કે નથી મારે એવી ઈચ્છા નથી કે મારું ચેનલ બહુ મોટું થઈ જાય. ઈશ્વરની ઈચ્છા હશે, જો મારું કામ બરાબર હશે, મારી મહેનત બરાબર હશે, ઈશ્વર જોતો હશે, જો હું સત્યના રસ્તે ચાલતી ગઈશ, મારું કામ સાચું હશે, નિષ્ઠા હશે, તો કુદરત આપમેળે ગમે ત્યાંથી, આપણે ખેડૂતની કહેવત છે કે તમે મહેનત કરો ને તો ભગવાન ખેતરના ખૂણે ગમે ત્યાં દઈ દે. તો બસ મહેનત કરીએ છીએ, ઈશ્વરની ઈચ્છા બાકી બધી લડીએ છીએ અને લડવું છે.
ખેડૂતો માટે, ગુજરાતની જનતા માટે, અને હમણાં જ થોડા સમય પહેલાં મને સુરતમાંથી રત્ન કલાકારોની મેસેજ આવ્યા હતા, ત્યાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, તો ત્યાં પણ ગઈ છું. જેને જ્યાં તકલીફ હોય, જે મને ફોન કરે છે કે બેન આવો, અમે ત્યાં જઈએ છીએ. કરણભાઈ સાથે વાત કરીએ. કરણભાઈ, જેનજીનું આંદોલન જોયું ને હવે દ્વારકામાં અમે જેનજીઓ જોયા છે, શું કહેશો? જેતપરમાં ગયા, ત્યાંનો ઉત્સાહ, રાકેશ ટિકિટને મળ્યા, આટલા દિવસનો બધો આંદોલનનો અનુભવ અને સફળતા આંદોલન તમારા જીવનનું, જો કે આ બધા ખેડૂતો માટે તો પેલું જ હતું, પણ તમને નાની ઉંમરમાં બધો લાવો મળ્યો, શીખવા, સમજવા, શું કહેશો? તો બેના દ્વારકાના ઇતિહાસમાં મેં કીધું કે પ્રથમ વખત આંદોલન થયું. આંદોલન ખેડૂતોને જાગૃત થતા જ, ખેડૂતોને એવું નહોતું કે ખેડૂતને આંદોલનો કરવા નથી કે સરકાર સામે, કંપનીઓ સામે લડવું છે. એમની પાસે રસ્તોય હતો, રસ્તા ઉપર જવા માટેનું સાધન નહોતું. તમારા આવવાથી એ સાધન મળ્યું. આખી આ દ્વારકાના ખેડૂતોમાં જાગૃતતા આવી. ખેડૂતો ગયા તમારા સાથે, અમે મોરબી આવ્યા. ત્યાં અમે મોરબી એક વસ્તુ સર્વપ્રથમ જોઈ કે ત્યાંની એકતા. આપણે એકતા છે એવું નથી, આપણા ખેડૂતોની ફૂલ એકતા છે, આપણે તેના જેવી એકતા નથી. હજી આપણે આવી તો હજારો કંપનીઓ આવવાની છે, એટલે આવી એકતા દેખાડશું તો ખેડૂતોનું બહુ સારું થઈ જશે. દિલ્હી જંતર મંતર વાળું આંદોલન જોયું? હા, તમે એ જે શબ્દ ઉમેર્યો જેનજી, આપણા પંથકમાં એક કહાવત છે કે ગાઈઢાઓ ગાડા વાળું. એ કહાવત આપણે ગાઈઢાઓના મંતવ્યો લેવાય તો સાચી વાત છે કે યોગ્ય, પણ આ હવેના જમાના પછી આ જેનજીઓ એ મને લાગે છે કે એ જેવું ધારશે, એ જેનજીઓ ગાડા વાળશે એમ. ગાઈઢાઓનો મંતવ્ય લેવો એ આપણા માટે શિરોમાની છે, પણ હવે ગાઈઢાઓ ગાડા વાળવાના બદલે જેનજીઓ જનરેશન ચલાવશે. સાંજે મેં જોયું કલેક્ટર કચેરીએથી છાવણી આવવા કરતાં ઉત્સાહ કેશુબાપાને મળવાનો વધારે હતો. બે ફોટા લઈને ગયા, ફોટા શું હતા? એ કેશુબાપા અમારા ભારતીય કિસાન સંઘના પ્રમુખ હતા ખંભાળિયાના, એટલે એમની આગેવાનીથી અમે મોરબી જવાના હતા, પણ એમને ઉત્સાહ હતો, એમનો હરખ તૂટી ગયો, એમનું એક્સિડન્ટ થયું. જે એમને ફોટા હજી એમના ખેડૂતના આગેવાન ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકેતજીને મળવાનું એમને કીધું હતું, એટલે અમે 2 જણા અહીંથી ગયા અને એ ફોટા, એમનું સપનું હતું કે આ દ્વારકાનો પ્રશ્ન રાકેશ ટિકેત સુધી પહોંચે. એ પ્રશ્ન અમે અહીંયા પહોંચાડ્યો, તો તમારા રસ્તે એ પ્રશ્ન અમે અહીંયા પહોંચાડ્યો અને એ પ્રશ્ન દેખાડવા અમે કેશુબાપાની વાડીએ પહોંચ્યા. જેતપરમાં શું જોયું? જેતપરમાં એક તો બહેનોનો હુંકાર. ગુજરાતની આપણી બધી બહેનો બધાની એક થવાની હતી. જેતપરની બહેનોમાં જેટલી શક્તિ, બધી બહેનોમાં શક્તિ છે, પણ જેતપરની બહેનોમાં જે જેતપરના લોકોમાં એકતા છે એવી એકતા મેં નથી જોઈ. કેટલી પબ્લિક હતી જેતપર? જેતપરમાં 20 કિલોમીટરની અંદર 2 સભાઓ હતી. એક જેતપર જે છાવણી હતી ત્યાં, ને એક મોરબીમાં, એક રવાપર ચોકડી પાસે. જે છાવણીમાં ઓછામાં ઓછી મારા અંદાજ પ્રમાણે 4 થી 5 હજાર પબ્લિક હતી, ને મોરબીમાં 5000 પ્લસ. એટલે એ કરણભાઈ બહુ નાના છે, અને એમણે મોરબીમાં કરણભાઈ અને મયુરભાઈ, અહીંયા ખેડૂત જે આંદોલન દ્વારકામાં ચાલતું હતું એના 2 આગેવાનો, એને મોરબી જવાની એટલી ઈચ્છા હતી કે ભાઈ એક વખત રાકેશ ટિકેતને મળીએ અને અમારે જોવું છે કે મોરબીનું આંદોલન ચાલે છે કેવું. અને એના ચહેરા ઉપર એટલી ખુશી હતી મોરબીથી જ્યારે રિટર્ન માર ભેગા આવ્યા એને, તો એને એટલો હરખ હતો બેન, એટલી પબ્લિક આમ ક્યારેય નથી જોઈ એવા આંદોલનમાં. પબ્લિક તો અમારે દ્વારકામાં થાય છે, 100% થાય છે. સપ્તાહ અને એવા ધર્મના કામો હોય ત્યારે લાખોની સંખ્યામાં, મોબાઈલના નેટવર્ક બંધ થઈ જાય એટલી પબ્લિક. પણ ખેડૂત આંદોલન અમારા માટે પહેલાં નવું છે. દ્વારકા જિલ્લા માટે ખેડૂતોના હક માટે લડે છે, અને હજુય સ્પષ્ટતા કરીએ છીએ. ખેડૂતોએ જયરાજભાઈએ કઈ રીતે, અને હુંય કરું છું, ખેડૂતને સત્તાકીય પાર્ટીથી કોઈ વિરોધ નથી. આ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે ખેડૂતને સત્તાકીય પાર્ટીનો વિરોધ નથી, નીતિઓનો વિરોધ છે, કંપનીઓનો વિરોધ છે. કે જે ખાનગી કંપનીઓ, સરકારી કંપનીઓ જે કોઈ આવે છે એની મનમાની ચલાવે છે, એનો વિરોધ છે. અને મત આપ્યા હોય તો આશા તો હોય જ ને કે અમે અમારા રક્ષક જેમને ચૂંટ્યા છે એ અમારી રક્ષા કરે. તો ખેડૂતોને કોઈ નેતાનો પર્સનલી વિરોધ એવું કશું નથી. વાત ખાલી એટલી છે કે અમને અમારો હક આપવામાં આવે ને એમાં તમે મદદ કરો. દ્વારકાના આ આંદોલન વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી.